પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી 30 દિવસીયનો શોવત્સવનો પ્રારંભ આગામી 5 ઓગસ્ટ સોમવારથી થનાર છે અને પૂર્ણાહુતિ આગામી 3 સપ્ટેમ્બર 2024 શ્રાવણવદ અમાસના રોજ થશે। ત્યારે સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે। દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જપમાં લીન થશે। ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પ્રતિવર્ષ શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે અને દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતાં વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે। ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। વધારે માત્રામાં આવનારી યાત્રીઓ માટે રહેવા ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થા ઊભી કરાઈ છે। તો શ્રાવણ માસ માટે વધારાની સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે। તો સોમનાથ મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ દર વર્ષની જેમ સોમવાર તથા તહેવારોના દિવસે સવારના 4 વાગે ખોલવામાં આવશે। તો વૃદ્ધો, અશક્ત યાત્રિકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી સોમનાથ મંદિર સુધી પહોંચવા વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે। તો સોમનાથ મંદિર પરિસરના એપ્રોચ એરિયામાં ટ્રસ્ટ દ્વારા સ્વાગત કક્ષની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યારે શ્રાવણ પહેલા આ સાથે શ્રાવણ માસ પૂર્વે આંતરરાષ્ટ્રીય સ્તરના માનકોવાડી મંદિર વ્યવસ્થાપન અને યાત્રીઓ વ્યવહાર માટેની ટ્રેનિંગ ટ્રસ્ટના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સહાયક સ્ટાફને આપવામાં આવી છે। તો આપત્તિ વ્યવસ્થાપન, સ્વચ્છતા, યાત્રી કેન્દ્રીય અભિગમ જેવા પાસાઓને આવરીને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ટ્રસ્ટના પ્રત્યેક કર્મચારીને તેમના કાર્યક્ષેત્રને અનુલક્ષીને તાલીમ આપવામાં આવેલ છે। સોમનાથ મંદિરમાં સૌથી ઉત્કૃષ્ટ યાત્રી અનુભવ આપવા મંદિર પરિસર સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે। તો વધારાનો સ્ટાફ, સુપરવાઇઝર, પંડિતજીની સહિતની ટીમ દ્વારા અહીં ધ્વજા પૂજા, પાદ્ય પૂજા, કળશ પૂજા, માર્કેડીય પૂજા, કાલસ્પર્શ યોગ્ય નિવારણ પૂજા, રુદ્રાભિષેક, પાઠ સંકલ્પ યજ્ઞની રિપીટ, પાઠ સંકલ્પ સહિતની પૂજન વ્યવસ્થા કરવામાં આવનાર છે। તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી ભાટિયા ગ્રાઉન્ડ ખાતે પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉક્ટર કૃણાલભાઈ જોશીના શ્રી મુખે તારીખ 5 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત શ્રાવણના ઉત્તરાર્ધમાં સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડૉક્ટર પંકજ રાવલના શ્રી મુખે સોમનાથ શિવકથાના ભાવિકોને લાભ મળશે। પ્રતિવર્ષ શ્રાવણ માસ દરમિયાન શ્રી સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે। તો આવનારા ભાવિક યજ્ઞ પૂર્ણનું અર્જુન કરી શકે તેના માટે વિશેષ રૂપે પ્રતિવર્ષ ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। તો શ્રાવણ માસની અમાસની સવાર સુધી બિલ પૂજા ભાવિકો નોંધાવી શકશે। ત્યારે અદ્ભુત બિલ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારી વેબસાઇટ અથવા આપેલ QR કોડ સ્કેન કરી બુક થઈ શકશે। તો શ્રાવણ માસના સોમવાર ઉપરાંત શ્રાવણ મહિનાની પૂર્ણિમા, માસિક શિવરાત્રી અને અમાસના દિવસે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। ત્યારે સમગ્ર શ્રાવણ મહોત્સવ ઉજવવાના લઈને સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા જનરલ મેનેજરે જણાવ્યું હતું કે તારીખ 5 ઓગસ્ટથી લઈ અને 3/9 સુધી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં યાત્રી સુવિધાને લઈ અને અનેક સુવિધાઓ કરવામાં આવી છે। ખાસ કરીને આગામી શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા યાત્રિકોને તીર્થમાં સારી સુવિધા મળી રહે, પૂજા અર્ચન કરી શકે એ માટે અગાઉથી સોમનાથ ટ્રસ્ટની ટીમ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી તથા ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર માસ દરમિયાન આવતા યાત્રીઓની સુવિધા માટે તૈયારી કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો પધારતા હોય ત્યારે લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એની ખાસ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે। વધારાના પૂજાવિધિ કાઉન્ટરો, વધારાની પૂજાવિધિ માટેની વ્યવસ્થા માટે પણ ટ્રસ્ટનું જે મંદિર પરિસરમાં સંકીર્તન હોલ છે એમાં પણ અલગથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી લોકો વધુમાં વધુ લોકો પૂજાનો લાભ લઈ શકે। તેવી જ રીતના સામાન્ય માણસ પણ આ પૂજાવિધિમાં જોડાય માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞ, જે માત્ર 25 રૂપિયાના મૂલ્યથી લોકો આ પૂજાવિધિ અને યજ્ઞમાં જોડાઈ શકશે। તેમજ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પણ લોકો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકશે અને શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં પોતે ભગવાનને બિલી ચડાવવાનો લાભ પણ લઈ શકશે। આ બિલ્વ પૂજા નોંધાવનારને ટ્રસ્ટ દ્વારા તેમના સરનામે પ્રસાદ સ્વરૂપે એક રુદ્રાક્ષ અને ભસ્મ મોકલવામાં આવશે। શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસમાં ટ્રસ્ટ દ્વારા
રામકથા તેમજ શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેવી રીતના સમગ્ર શ્રાવણ માસમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જે માટે અલગ મંદિર પરિસરમાં ડોમ બનાવી અને આની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલે અનેક કલાકારો પણ પોતાના નૃત્ય, સંગીત કે ભજનથી ભગવાન શિવજીની આરાધના કરશે. ખાસ કરીને જે દિવ્યાંગો અને વૃદ્ધો માટે ટ્રસ્ટે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી જવા માટેની ફ્રી વ્યવસ્થા ગોઠવી છે, તેમજ મંદિર પરિસરમાં પણ એક ખાસ વ્યવસ્થા ઊભી કરાવી અને તેમને સારી સુવિધા, દર્શનમાં પડે, કોઈ મુશ્કેલી ના પડે એ માટેની વિશેષ સુવિધા ઊભી કરી છે. આવા મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતા હોય ત્યારે બાળકો પણ વિખૂટા પડવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ એક ગેધરિંગ પોઈન્ટ પણ બનાવવામાં આવે છે, જેથી કરીને આવા વિખૂટા પડેલા લોકોને ત્યાં ભેગા કરી શકાય. તેવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન જે દર સોમવારે, પૂનમના દિવસે તેમજ માસિક શિવરાત્રિના દિવસે ભગવાન સોમનાથજીની જે પાલખી યાત્રા મંદિર પરિસરમાં નીકળે છે, એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે સારી રીતે ગોઠવવામાં આવી છે, જેથી કરીને લોકો આ પાલખી યાત્રામાં જોડાય તેનો લાભ લઈ શકે. તે સિવાય પણ ખાસ કરીને જે લોકો ભગવાનની ધ્વજા પૂજા, સોમેશ્વર મહાપૂજા, પાગ પૂજા તેમજ ભગવાનને જે 30 દિવસના વિવિધ શૃંગાર કરવામાં આવશે એની પૂજાનો લાભ પણ લોકો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી ઓનલાઈન બુકિંગ કરાવીને પણ લઈ શકશે. તેવી જ રીતના ટ્રસ્ટના અતિથિગૃહનું બુકિંગ પણ ઓનલાઈન કરવામાં આવશે. ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ટ્રસ્ટનું જે ભોજન પ્રસાદી અન્ન ક્ષેત્ર છે એમાં પણ વિશેષ વધારાની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે. પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે સોમનાથ તીર્થધામમાં ભજન, ભોજન અને ભક્તિનો જે ત્રિવેણી સંગમ રચાશે એ એક ખાસ બાબત છે, અને યાત્રીઓ જે દેશ વિદેશથી આવતા હોય એના માટે ટ્રસ્ટે ખાસ એની સલામતી, એની વ્યવસ્થા માટે ચિંતા કરી છે, વ્યવસ્થા ગોઠવી છે. અને શ્રાવણ માસ અગાઉ ટ્રસ્ટના જે કર્મચારીઓ છે હાયરની પણ તાલીમ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. તે સિવાય પણ મંદિર પરિસરમાં યાત્રિકોની સુવિધા માટે પોલીસ, SRP, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, સ્થાનિક નગર સેવા સદન આ તમામ સાથે સંકલન કરી અને પવિત્ર શ્રાવણ માસમાં સ્વચ્છતા જળવાય, પીવાના પાણીની વ્યવસ્થા મળે, લોકોને પાર્કિંગની સુવિધા મળે જેવી દરેક બાબતોનું ધ્યાન રાખી આયોજન કરવામાં આવ્યું છે. જય સોમનાથ. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.